દીધું ના ભાઈ ઈ પોપટ કાકો જતા રહ્યા તો બીમાર હતા ભાઈ ઈ બધા કે કોઈ પતંગ લૂંટવા ગયા હતા આટલી ઉંમરે કોઈ પતંગ લૂંટાતી હશે ના લૂંટા ભાઈ ઈ મોણસ તો હારા હતા પણ કાકા મારા જોડે પણ 20 રૂપિયા માંગ્યા હતા તે ગિરિયા મને 20 રૂપિયા આલે પણ મેં કીધું પોપટ કાકા ઈ મારે ગજવામાં તો કોઈ નહીં પડ્યું જે પડ્યું ગૂગલ પ્લે માં પડ્યું તો ગૂગલ પે ચેક કર્યું અંદર બેલેન્સ જોઈ ગયા મારા મોય 5 રૂપિયા હતા તો પોપટ કાકા કે ગિરિયા બેટા મારા કરતા તારી હાલત ખરાબ છે મને લાગે એના લીધે કોઈ ગડબડ ગોટાળો નહીં થયો એવું લાગે છે મને. પૂછાય ને ભત્રીજો પેલો સાગરો હે ને હા એ સાગર ખબર છે બધી એ રોઈ રોઈને અડધો થઈ ગયો છે હેડો પોપટીયો મારો કાકો મારો પોપટ કાકો તારા હાથમાં ચોલતી આલો મારા પોપટ મારો પોપટ કાકો બધો માણસ હતો ઢાકરો હાડી જેવો થઈ ગયો છે આવશે દેખી દેખાય પોપટ દેખી નહીં દેખી દે મારા કાકા આવો કોઈ નહીં આવો ફોટો તમારો પ્રભુ તમારા હાથમાં શાંતિ હાલે બેહો બેહો દારૂ બે ઉઠીને આવો એ ના એની તો રોમાન્ટિક છે રાખો દુર્ઘટના કેવી ના થઈ હોય અંગત હવે તમને શું કહું હું કઈ તો છે કેવું હે એને કોક ના પાસે 20 રૂપિયા ઉછીના માં જતા 20 રૂપિયા એ ચિયો મોહ કાઢ્યો હતો 20 રૂપિયા ના આલવાના એને 20 રૂપિયા ના આલ્યા તો પતંગ લૂંટવા ગયા ઈ તો ભાઈ હું થયું પતંગ લૂંટવા ગયા છું પતંગ લૂંટવા ગયા છે ઉપર પાળી ઉપરથી પડી ગયા છે મરી ગયા પોપટ કાકાનો આવડો ફોટો ચાલશે એના પાછળનું કારણ છે ઈ તે કારણ કહી દો ભેગું એનો ફોટો પાડતા પેલા ખૂબ શરમાતા ઈ કે ફોટો ના પાડવા ના દેતા ના ઈ લો ફોટો પાડતા આવડા ફરી જતા અવળા ફરી જતા છેલ્લે આ પતંગ લૂંટવા ગયા આ છેલ્લો ફોટો છે હવે છેલ્લો ફોટો પોપટ કાકો કોઈ ની કાઈ આવો ફોટો પડાઈ દિયા કીધો ફોટો તો પડાવો તો પતંગ લૂંટવા છેલ્લે જતા હતા કે આ બૈડી લઈને અવળા ફરીને બહેણી લઈને જતા હતા એ પડતા ઊંધો ફોટો મેં એક છેલ્લો પાડ્યો પડો ઈ ભાત ખાવાય ના રહ્યા પ્રભુ તમને ભાત આલે પોપટ કાકો મારો પોપટ કાકો ઈ કામ કરો ઈ શ્રદ્ધાંજલિ પતંગ લેતા ઈ આપડે ઈ મારો દોસ્તારને બોલાવ કે પતંગ લઈને આવશે પતંગ હા એના આત્મા શાંતિ મળે આજમાં તો છેલ્લી ઈચ્છા પૂરી થાય પતંગ લૂંટવા મરી ગયા હતા હે પતંગ લઈને બોલાવ દોસ્તારને મંગાવ ઈ દિનો ફોન કરતો પેલા ઈ પેલા મેલિયો હું નામ છે એનું બધા મેહુલ કે હું તો મેલિયો કહું છું એને યાર તારો ફોન એને મેલિયા અને કે બે પીડી ને બીજી ચીજ કલર આવે લ્યા બે ચાર કલર લાવજો ભેગા હવે કાકા છે કલર ની પકડવા છે આપણે શું ખબર બે ચાર કલર લાવજો ગોળીઓ પીળીઓ કાળીઓ જે હોય જટાવ પાછા પીળિયા માટે પાછું નેસા આવશે પાછા ઉપરથી પાછા નહીં લાવવાના આવવાના કી મંગાઈ બધા કલર મંગાય 3-4 કલર મંગાવો ટ્રેન્ડિંગ માં ચાલતી હોય એ મંગાવો ને ટ્રેન્ડિંગ માટે પાછા આવે એવા છે આ તો પોપટ કાકો આમ તો ભારે દેખો શરીર મોટું ઈ ભારે હતા ઈ એકલા ને દેહ ઉપર ભારે પડતા ધક્કો મારે તો મરી જાય એવા લાગતા તો ઈ ડોસી હતી એ શું થઈ ઈ ડોસી માં કાચી આ કાચી તમારી એરી ઘેર તો ઈ શું કહેતા હતા આના વિશે આ એને તો કઈ પડી જ નહીં ડોહાની એ ડોહા આખી ગોમ ની પડી તેને ડોસી ને હાલ નહીં પડી એ ભગવાન મને મારા કાકા વગર નહીં ફાવતું તારા બહુ સારા માણસ હતા રોજ કેટલો રહ્યો પાછો
મેલ્યો પોપટ કાકો વાવાઝોડું કોણ આવી લ્યા આ ધાબુઆ આ તો શ્રદ્ધાંજલિ ના પૈસા લઈને જતો રહ્યો કોણ હતો? આવો આ મોજીયો હતો મારો બેટો આ મેલ્યો નતો વાવાઝોડું એ પૈસા લઈ છે મારે 110 રૂપિયા યાર લાલપીળી પતંગ નથી મંગાવી જોડે કોઈ મગજ નહીં વાંધો મેલિયાન તો નખો જાય પીડ્યારું મેલી હુકમ નો આપણે નીકળીએ ભાઈ આપણે ટાઈમ થઈ ગયો પ્રભુ વાંધો છે સાગરા અંબાર હેડો ચોર પકડી કાઢજો 20 રૂપિયા માટે મરી જાય ચોર પકડી કાઢ ઈ ચોર ના કહેવાય ચાલે તમને ઉછીના ઈ તો મરી જાય ને બચારા એની કોક મજબૂરી હશે બચારાની એને તો હું ગોતીને રહ્યો એને હું બદલો લીધા વગર તો થોડા છોડ્યો. લાગે ઈ દેખી કેવું નહીં માર પડતી પણ શું કહું ઈ આ મેલિયો પતંગ તો બરોબર લાયો છે પણ આખી જિંદગી એને શું કરી ખબર હતી તમને ના ભાઈ ઈ પોપટ કાકા જોડે કરી ચોરી જ કરી યાર પોપટલાલ ખિજામથી પૈસા લઈ જતો બચારો તો ધોતી બોળ કરીને પૈસા લઈ જતો એ માટે જ લઈ ગયો તને આ લઈ દો છેલ્લી વખત હેડ દઈએ ભાઈ સંભાળજો અરે ભાઈ ડોશી માને સંભાળજો તો પેલા 20 રૂપિયા વાળા તો હું નહીં છોડું. ના પકડો એને તો હું નહીં છોડું. એ ભૂલી જવાના 20 રૂપિયા કોઈ મોટી કાયનાત છે તમારી ના એના લીધે જ હવે એને કૂદકું માર્યું. હું થોડો છોડ્યું. ક્યાં પરું એ નોના હતા ને કોઈ વદરા રમતા પોપટલાલો કુદા કુદ કરી હશે તો તારે પાછા ના 20 રૂપિયા માટે જ આ બધું કર્યું. વાત છે નહીં આ બધું પટવા દો 12 દાડા ને બધું પછી એની વાત. ઈયોર 12મું 13મું સેવન કરી રાખજો હા એના કર્યા પછી પેલા 20 રૂપિયા વાળા તો નહીં છોડું હું. પછી આપણે પેલા ભેગા ને ઓછો 20 રૂપિયા વાળા હેડો